જામનગરમાં તીવ્ર ગતિ પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવા માહોલ સર્જાયો હતો। ઝાપાટા બંધ રીતે ફૂંકાયેલા તેજીલા વાયડાઓ વચ્ચે સતત ઘટતા તાપમાન પર બ્રેક લાગી ગઈ હતી। છેલ્લા 24 કલાક દરમિયાન 2.8 ડિગ્રી વધારે સાથે મહત્તમ તાપમાન 36 સેલ્સિયસ ડિગ્રીમાં પહોંચી જતા ગરમીમાં પણ વધારો થયો હતો। જામનગરમાં હાલ તેજીલા વાયડાઓ દોર ચાલી રહ્યો છે, જે ગઈકાલે પણ યથાવત રહ્યો હતો। પવનની ગતિ વધી અને પ્રતિ કલાક સરેરાશમાં 40 સેલ્સિયસથી 45 સેલ્સિયસ કિમીએ પહોંચી જતા મિની વાવાઝોડાના સામના માહોલમાં સર્જાયો હતો। ઘણી જગ્યાએ પર ગૃહિણીઓ બહાર સુકાવેલા કપડાં ચીપટી સહિત ઉડી ગયા હતા। ઝાપાટા બંધ રીતે ફૂંકાતા તીવ્ર પવન પગલે ધૂળના કણ ઉડતા લોકોને તેમના ઘરની વધારે વખત સફાઈ કરવાની ફરજ પડી હતી। ધૂળના કણ આંખમાં પડતા જ ખાસ કરીને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। લોકસભાની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે ગુજરાતની 25 બેઠકો પર મતદાન યોજાયું હતું। ત્યારે રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી તેમના વતન ખંભાળિયા મતદાન કર્યું હતું। આ પ્રસંગે તેમણે મીડિયા સમક્ષ ટૂંક નિવેદન આપી 100 મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અનુરોધ કર્યો હતો। લોકશાહી રાષ્ટ્રને મજબૂત કરવા માટે દરેક નાગરિકોને મતદાન અચૂક કરવું જોઈએ। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કારણે ભારતની ગરિમા વિશ્વમાં વધી છે, ત્યારે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર કરવાના સંકલ્પને સાકાર કરવા મત આપવા 100 મતદારોને અનુરોધ કર્યો હતો। ये मेरा वतन है जाम खंभालिया और मैं मतदार भी यहीं से हूँ और ये पर्व है लोकसभा के लिए सबको वोट देना चाहिए। चाहे आप किस भी पार्टी को जानते हो नहीं जानते हो, वोट जरूर देना चाहिए। तो वो हिसाब से मेरी जो धारणा है कि देश को मजबूत कराना है और डेमोक्रेसी को मजबूत करना है, उसके लिए मेरा ये वोट है। हमारे देश में बड़ा प्रधान जी जो है उसने अच्छा कुछ बहुत काम किया हुआ है, वो पर्व को हम आज वेलकम करते हैं और सब उसको मजबूत करने के लिए ये हमारा एक पर्व है। तो सबको अपील करूंगा कि सबको वोट दे देना चाहिए। जो फर्स्ट टाइम वोटर है उनके लिए फर्स्ट एक्सपीरियंस होगा, तो उसको आज का जो माहौल है लोकसभा के लिए या देश में सब पार्टी है वो सबको देखना पड़ेगा और युवा वर्ग को समझना पड़ेगा कि हमको देश को कैसे मजबूत करना है और किसी भी बातों में ना आते हुए अपनी डेमोक्रेसी में खुद का निर्णय करके उनको वोट करना चाहिए। લોકશાહીના મહાપર્વ સમાન આજે સવારના ગુજરાતના હાલારમાં પણ વહેલી સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો। પ્રથમ 2 કલાકમાં સરેરાશ 8.88% અને બપોરે 1 વાગ્યા સુધીના હાલારમાં સરેરાશ 34.62%નું મતદાન થયું હતું। આજે સવારે જ સાંસદ, સાધુ, સંતો, મહંતો, ધારાસભ્યો, આગેવાની, કોંગ્રેસના ઉમેદવાર વગેરે પોતાની મતદાનની પવિત્ર ફરજ બજાવી હતી। ભારતના લોકશાહી પર્વ મનાવાઈ રહ્યું છે। આજે ત્રીજા તબક્કામાં રાજ્યની 25 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે। જામનગર શહેરમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્વક ચાલી રહી છે અને વૃદ્ધો અને અશક્ત, દિવ્યાંગો, યુવાનો, મહિલાઓ વગેરે મતદાનના યોદ્ધ અને મતદાન કર્યું અને 12 જામનગર લોકસભાના બેઠકમાં આજે સવારે મતદાનની પ્રક્રિયા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્વક માહોલમાં પ્રારંભ થયો હતો। સવારે 7 થી 9 પ્રથમ 2 કલાક સરેરાશમાં 8.88%નું મતદાન થયું હતું, જેમાં 76 કાલાવડ બેઠકમાં 11.86%, 70 જામનગર ગ્રામ્યમાં 9.60%, 78 જામનગર ઉત્તરમાં 8.11%, 89 જામનગર દક્ષિણમાં 7.58%, 80 જામજોધપુર 9.74%, 81 ખંભાળિયામાં 7.75% અને 82 દ્વારકામાં 8.16% મતદાન થયું હતું। આમ પ્રથમ 2 કલાકમાં જામનગર બેઠક હેઠળની વિધાનસભાની 7 બેઠક વિસ્તારમાં સૌથી ઓછું, દ્વારકામાં સૌથી વધુ 8.88%નું મતદાન થયા પછી સવારે 9 થી 11ના 2 કલાકમાં વધુ 12%નો વધારો થતાં સરેરાશ 20% જેટલું જામનગર બેઠકમાં મતદાન થયું છે, જેમાં 76 કાલાવડ વિધાનસભાના બેઠકમાં 26%
43% અને 77 જામનગર ગ્રામ્ય 23.72%, 89 જામનગર ઉત્તરમાં 21.31%, 89 જામનગર દક્ષિણમાં 19.83%, 81 ખંભાળિયાના 21.29% અને 82 દ્વારકા બેઠકમાં 11.69% મળી સરેરાશ 20.785%નું મતદાન થયું છે. આમ 4 કલાકના અંત જામનગર જિલ્લામાં સૌથી વધુ કાલાવડમાં 26.43% અને સૌથી ઓછું દ્વારકાના 11.69%નું મતદાન થયું છે. સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 34.62%નું મતદાન થયું હતું. મહાપર્વ એટલે કે લોકસભાની આપણી ચૂંટણી અને એમાં આજે નાગરિક તરીકેનું મારું દાયિત્વ, મારી ફરજ મેં મતદાન કરી અને અહીંયા પૂરી કરી છે. હું આપના માધ્યમથી સર્વે નાગરિકોને હૃદયપૂર્વકની અપીલ કરું છું, એમને વિનંતી કરું છું કે આજનો દિવસ આપ ચોક્કસ અડધી કલાક તમારા નાગરિક તરીકેના દાયિત્વને નિભાવવા માટે ચોક્કસ કાઢો, મતદાન અવશ્ય કરો. આપ સૌ મોટી સંખ્યામાં બહાર આવો, આપણા તમામ પરિવારો મતદાન કરે. એ પ્રકારે આપણે સૌ આપણું દાયિત્વ નિભાવીએ અને મજબૂત રાષ્ટ્ર નિર્માણમાં આપણા સૌનું યોગદાન આપીએ. વિકસિત ભારતમાં પણ આપણા સૌનું યોગદાન આપીએ. એક સમરસતા, સુરક્ષા અને પ્રગતિનું વાતાવરણ પણ આપણે મળે, એના માટે પણ આપણે ક્યાંક આપણી એકતા અને જાગૃતતા દાખવીએ અને મતદાન અવશ્ય કરાવીએ એવી હું હૃદયપૂર્વકની અપીલ સર્વે નાગરિકોને કરું છું, હાલારના સર્વે નાગરિકોને કરું છું. આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કરી અને મારું નાગરિક તરીકેનું દાયિત્વ નિભાવ્યું છે. ખૂબ જ સરસ વાતાવરણ છે અત્યારે. હું બધા નાગરિકોને વિનંતી કરું છું, બિલકુલ ક્યાંય ભયમુક્ત થઈ આરામથી તમે બહાર આવી અને તમે મતદાન કરો. ઇલેક્શન કમિશને, ચૂંટણી પંચે ખૂબ સરસ વ્યવસ્થા, સુચારુ વ્યવસ્થા આપણે આખા સંસદીય ક્ષેત્રમાં દરેક નાગરિક મતદાન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. કોઈને બીજી કોઈ તકલીફ હોય તો તમે સ્થાનિક અધિકારીઓ અથવા ત્યાં સિક્યોરિટી આપતા તમામ જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એમની ક્યાંક મદદ લઈ શકો છો. તો ખૂબ સારા વાતાવરણમાં અત્યારે મતદાન થઈ રહ્યું છે. ત્યારે હું વિનંતી કરું છું આપ સૌને અને તમામ જે પોલિંગ બૂથ છે એમાં પણ જે પોલિંગ એજન્ટ્સ બધી પાર્ટીના રહેલા છે એમને પણ વિનંતી કરું છું કે બધા નાગરિકો આગળ આવી ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે, આરામથી મતદાન કરી શકે, ફ્રીલી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે, નાગરિક તરીકેનું પોતાનું દાયિત્વ નિભાવી શકે એ પ્રકારનું વાતાવરણ સમગ્ર જામનગર સંસદીય ક્ષેત્રમાં આપ સૌ જાળવો એવી હૃદયપૂર્વકની આપ સૌને અપીલ કરું છું. આપણા જામનગર જે લોકસભા ક્ષેત્ર છે અમે મોર્નિંગમાં આજે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું અને અમે લોકો બધી જગ્યા જે મતદાન કેન્દ્ર છે જે આપણે ક્રિટિકલ મતદાન કેન્દ્ર આની અમે વિઝિટ કરી રહ્યા છે અને બધી જગ્યા શાંતિપૂર્ણ રીતે આપણે મતદાન ચાલી રહ્યું છે અને અમારો પૂરતો પોલીસ બંદોબસ્ત બધી જગ્યા લાગેલો છે અને શાંતિપૂર્ણ મતદાન બધી જગ્યા થશે. અને અત્યારે જે છે બધી જે પોલિંગ સ્ટેશન છે ત્યાં સારી રીતે મતદાન થઈ રહ્યું છે. હા, મતનો દરેક માણસને ઉપયોગ કરવો જોઈએ પોતાના મતનો. ધ્રોલમાં આવેલા એક જર્જરિત બિલ્ડિંગનો કેટલા હિસ્સા ગઈકાલે બપોરે ધસી પડ્યા હતા. તે બિલ્ડિંગ નજીક ઝૂંપડાવાળીને રહેતા શ્રમિક પરિવારના બાળકો ત્યાં રમતા હતા. તેમાંથી એક બાળકી અને તરુણ ધસી પડેલા કાટમાળમાં દબાઈ ગયા હતા. ગંભીર ઈજા થવાથી તરુણની મૃત્યુ નિપજ્યું છે અને બાળકીને ઈજા થઈ છે. જેસીબીથી કાટમાળ હટાવવામાં આવ્યો હતો. ધ્રોલથી રાજકોટ તરફ ધોરીમાર્ગ પર આવેલી નૂરી સ્કૂલ નજીક કુમાર છાત્રાલય લાંબા સમયથી બંધ પડ્યું છે. તાલુકા પંચાયતમાં સંચાલિત આ સાર્વજનિક કુમાર છાત્રાલયની હાલત હાલમાં જર્જરિત બની ગઈ છે અને કેટલોક હિસ્સો અગાઉથી તૂટી પડેલો છે. તે બિલ્ડિંગ નજીકમાં કેટલાક શ્રમજીવ પરિવારો ઝૂંપડા બાંધીને વસવાટ કરે છે.